સુરતમાં આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગનો મામલો ફાયરિંગ બાદ બાઇક લઈને મહારાષ્ટ્ર જતા હતા આરોપીઓ। જી હા, સોનલના પતિ નિકુંજ ગોસ્વામીએ બાઇક અપાવી હતી। પિસ્તોલની નવસારીની અંબિકા નદીમાં ફેંકી દીધી હોવાની વિગતો છે। 1 મહિના અગાઉ સોનલ સોલંકીને અમદાવાદ સુધી પીછો પણ કર્યો હતો। 1 મહિના અગાઉ પણ સોનલને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ફાયરિંગ સમયની ગોળી અને ઘરેથી મળેલી ગોળી એફએસએલમાં મોકલવામાં આવી છે। એમના ઘરે ડિટેલમાં સર્ચ કરતા જે કાર્ટેજ મળ્યા છે .32 અને 36 જેટલી એની સંખ્યા છે જે કબજે લેવામાં આવેલા છે અને એમાં વિગતે તપાસ કરવામાં આવશે કે આ કાર્ટેજ ક્યાંથી લાવ્યા, શા માટે લાવ્યા છે, શું હેતુ છે। અને એ સિવાય જે ગાડી છે, એક નંબર પ્લેટ વગરની ગાડી મળી છે। એ ગાડી જે ઈશ્વરપુરી ગોસ્વામી છે એ ઈશ્વરપુરી ગોસ્વામીને લઈ જવા માટે ત્યાં એ જે અડાજણ વિસ્તારમાં છે ત્યાં એનો ઉપયોગ થયો હતો અને ત્યારબાદ ઈશ્વરપુરી ગોસ્વામીએ જે ફાયરિંગ દરમિયાન બાઇક વાપર્યું એ બાઇકનો ઉપયોગ થયો હતો। એ સિવાય જે જીપીએસની વાત છે તો જીપીએસમાં નિકુંજ ગોસ્વામીએ જીપીએસ ખરીદ્યું હતું અને એના એક અલગ મોબાઈલની અંદર આ જીપીએસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી। અગાઉ પણ આ બેન બીજી કોઈ જગ્યાએ જતા હતા ત્યારે જીપીએસ દ્વારા એમની રેકી કરવામાં આવી હતી।